I am really very hungry to learn every moment in this life. મને બહુ ભૂખ લાગી છે, મારે શીખવું છે. મને એવું લાગે છે હું શીખતો નથી, તો હું મારું શ્રાદ્ધ કરી કાઢું, મારું પિંડ દાન કરી કાઢું. જે શીખતો નથી હું, એનો મતલબ હું નિર્જીવ થઈ ગયો, નિષ્ક્રિય થઈ ગયો. તો મેં મૃત્યુને આમંત્રણ આપી દીધું, આવ લઈ જા, હવે આ શરીરનો કોઈ ઉપયોગ છે નહીં, હું તો કઈ શીખતો નથી. મારો નાનો ભાઈ છે, એ ડોક્ટર છે, PhD. એને એક બહુ સારો શબ્દ મને આપ્યો હતો. એનું નામ હતું, એ કહેતો મને કે કેટલાક માણસો છે ને, ગાય ને ભેંસના પોદરા પડે ને એવા હોય છે. એ પડ્યા જ રે, પોદરો જ રે, 24 કલાક પછી પણ. જેમ જેમ દિવસ પસાર થાય, સમય પસાર થાય, એમ પોદરામાં જીવડા પડે, પોદરામાં વિકૃતિઓ આવે. બસ ના, મને એવું નથી કરવું. I am very confident that 1000% I am not a podra. I will not die as a podra. મને પોદરાની જેમ સડવું નથી. મને રોજ નવું કશુંક મારામાં ઉમેરવું છે. મને કોમ્પ્યુટરના 2 શબ્દ બહુ ગમે છે, ડિલીટ અને અપડેટ. હા, ડિલીટ તો મારો અંગત મામલો છે, ખરાબ વસ્તુ કાઢતો જવાનું. પણ અપડેટ મને બહુ જ ગમે છે. ક્યાં પહોંચી ગઈ પ્રજા? પૃથ્વી પર રોબોટ બનાવી દીધા, 250 વર્ષ જીવવાની વાતો કરવા માંડી, ચંદ્ર અને મંગળ પર જતી રહી. અરે આટલા નાના ટેણિયાઓને જે કોમ્પ્યુટર અને મોબાઈલ આવડે છે, આપણને કેમ કશું ના આવડે? અદ્ભુત નવી પેઢી શીખી રહી છે, અને શીખવાનું બધું છે. હું કેમ છોડી દઉં? મેં હમણાં એક જગ્યાએ વાંચ્યું હતું કે મોસ્કોની એક લાઇબ્રેરીમાં એટલા પુસ્તક છે કે એને જો ગોળ ગોઠવીએ તો આખી પૃથ્વીનો આંટો વાગી જાય. કેટલું બધું જ્ઞાન, કેટલી માહિતી, કેટલું બધું શીખી શકાય. ગાતા, નાચતા, હસતા, રડતા, બોલતા, દોડતા, કૂદતા, પહાડ ચડતા, દરિયામાં, નદીમાં તરતા, કેટલું બધું શીખી શકાય. અરે શીખવાનું જ શીખવાનું છે. વડીલો પાસે તો પુષ્કળ ખજાનો છે, શીખ્યા કરીએ. પણ હવે તો મને લાગે છે બચ્ચાઓ પાસે શીખવાનું છે. હું તો ઘણી વખતે પશુ પક્ષીઓ પાસેથી શીખવાનું વિચારું છું. કેટલું બધું એ લોકો આપી શકે એમ છે. એક કૂતરાથી વધારે વફાદારી માણસમાં તો મેં જોઈ નથી. એક કોયલની ટહુકાની મીઠાશ એ આપણા માણસોની બોલીમાં તો રહી નથી. કેવું છે એમ? કેવું છે? કેટલું બધું છે. અને શીખ્યા જ કરવાથી કેવું થાય? કદાચ બીજો દિવસ ઈશ્વર બોનસમાં આપે ને તો આપણે બહુ રાજી હોય. હું ગઈકાલ કરતા આજે બહુ જ સરસ છું, મેં આટલું ઉમેર્યું. બસ આ ભૂખ લાગી છે મને શીખ્યા વગર મરવું નથી. સાચું, મારું શીખવાનું ચાલુ છે ને, સતત છે ને. એટલે death is not knocking my door. એટલા માટે મૃત્યુ છે ને મારા બારણે ટકોરા મારતું નથી. શીખતો પછી નિરાંતે લઈ જઈશ.